दोस्तों जय मां खोडल। तो केम छो बधा मजामां ने? तो अमे पण मजामां। तो विडियो नी स्टार्ट अत्यारे थई रह्यो छे सांजना 5:40 है। तो सॉरी 4:40 અને દિશાંત આપણી જોડે આવી ગયો છે। હું નોકરીથી જેવો આવ્યો સીધો દિશાંત મારી જોડે આવતો રહ્યો હે દિશાંત। તો અત્યારનું પ્લાનિંગ એ જ છે કે અત્યારે હાલ એને લઈને જવાનું પ્લાનિંગ છે કે બગીચામાં। તો જોઈએ હવે કેવું બગીચામાં જઈએ તો બાઇક નથી હાલ મારું, એટલે જેવું લાગશે સાધન છે તો આવશે તો જઈશું। તો હાલનું પ્લાનિંગ એ કે શું બોલો, જમવામાં શું બનાવવાનો છે આજે? તો કશું નહીં, ખાલી ખીચડી ભાત બનાવીને વઘાર દઈશ। બીજું કાંઈ? ભાખરી બનાવીશ। બીજું કાંઈ? પકવાન થોડા બનાવવાના? ઓકે, પકવાન નથી બનાવવાના। તારે તારે શું ખાવાનું? દાળ? અને દાળ ખાવી છે, બોલો હવે। પરમ દિવસ બનાવવાના દાળ। જોજો બટેટા ખાઈ દે। પરમ દિવસ બનાવીશ। એ બસ એને મમ્મીને કહે છે એ બંધ જા ગઈ। ચલો મળીએ। અમે બંને બેઠા બેઠા નિરીક્ષણ કરી રહ્યા છીએ કે ખાવાનું કમ્પ્લીટ બનાવે છે કે નહીં રસોડા આગળ। અને અહીંયા હિંચકો ખાઈએ અને દિશાન મારી જોડે બેસી રહ્યો છે હિંચકામાં। કે યાર એને હિંચકો ખાવાની બહુ મજા પડે છે દિશાનને, હા ને દિશાન? મજા પડે ને બેટા? હે તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે દિશાન કેવું ગદાથી બોલને રમી રહ્યો છે। ગદાને બોલ દે એ મારી એ ગયો બોલ ગયો બેટા, બોલ ગયો માર હા વેરી ગુડ નિશાનો, માર ફરીથી હા વેરી ગુડ નિશાનો ફરીથી હા। દોસ્તો હવે બહાર બગીચામાં જઈએ છીએ, ચાલતા જવાના છીએ। તો દિશાન તો તૈયાર થઈ ગયો છે, તો ચલો હવે આનો બોલ લઈ લઈએ। બોલ લઈને જઈએ બગીચામાં। ચલો કેવું કરી રહ્યો છે વિસામણી ચલો બગીચામાં જઈને બોલ લેતો આજે, રમવા લઈ લેવા હોય તો ચલો બોલ લે બોલ હા। તો દોસ્તો આપણે નીકળી ગયા છે બજારથી ઉભા ચાલતા બગીચે પહોંચીએ છીએ કે ખબર નહીં, જ્યાંથી લાગશે કે પાછળ જવું છે ત્યાંથી પાછા જઈશું। અહીંયા દિશાન ચાલી રહ્યો છે, દિશાન ચાલવા લાગે છે, ધીરે ધીરે ચાલતા પહોંચીએ બગીચે। ગાઈસ સુરત દાદા ધૂપ ફેંકી રહ્યા છે જબરજસ્ત। તો થોડા કલાક 2 કલાકમાં એ પણ આટલી જશે સુરત દાદા। હાલ આપણે તો ગાઈસ ચોકડીએ પહોંચી ગયા છે આપણે। અહીંયાથી હજુ થોડું દૂર જવાનું છે, ચોકડી ઉપર પહોંચી ગયા છે। તો ગાઈસ આ છે માં ઉમિયા માતાનું મંદિર કડીનું, અને અમે બસ હવે પહોંચી જવા આવ્યા છીએ। અહીંયા જે સામે દેખાઈ રહ્યો છે તે છે બગીચો। તો થોડીક જ વારમાં પહોંચી ગઈશું આપણે બગીચે। ચલો તો આ છે તેજેશ્વર મહાદેવ મંદિર, અને અહીંયા સામે છે ઉમિયા માતાનું મંદિર। તો અહીંયા સામે જે આ ખૂણામાં ગેટ દેખાઈ રહ્યો છે ત્યાં છે બગીચો। ચલો હવે અંદર પહોંચીને પછી મળીએ। આ છે બગીચો, તો અંદર જઈએ દિશાનને લઈને। આવ્યો દિશાન બગીચામાં। દિશાનનું ધ્યાન જ બધે ફરતે છે, કે ક્યાં લઈને આવી ગયા? અહીંયા બેટા અહીંયા આવી ગયો છે ફર્સ્ટ ટાઈમ બગીચામાં। દિશાન પહેલી વાર બગીચામાં આવ્યા। દિશાનને મજા પડી ગઈ છે બગીચામાં આવ્યા પછી। ક્યાં જાય છે એવો? એમાં ચક્કર આવશે, એને પડી જશે, જોજે વાગે ના ધ્યાન આપજો। દિશાનને મજા પડી ગઈ। આજુબાજુ છોકરા રમે છે ને એ જોઈ રહ્યો છે કે હું ક્યાં આવી ગયો આજે।
આ છે બગીચો આખો ગાર્ડન બીજું હા એટલે હળી મળીને અને તે આપવા આવ્યા મમ્મીને ફેંકી દે બેટા નીચે જતર બોલ છે ને નીચે સીટ જા. લે બીજું લે આયા લે એ ગયો પકડો હા લાવ અચ્છા એ લે 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 અચ્છા મારા પગ મારા લાત એ ગયો લા મમ્મી ક્યાં છે આયો તો દોસ્તો અહીંયા બગીચામાં બેઠા છીએ હું દિશાંત અને એની મમ્મી પિંકીને તઈને દિશાંત પાણી પી રહ્યો છે અમે અહીંયા બેસા છીએ આ છે આખો બગીચો અમે જોઈ રહ્યા છે મસ્ત બેસવાની જગ્યા છે બગીચામાં મસ્ત બેસી રહ્યા છીએ આરામથી અહીંયા બધા સાંજે વોકિંગ ચાલવા માટે ને એમ આવે છે અહીંયા મસ્ત સુરત દાબો હવે હાથમાં આવ્યા છે અહીંયા એ જોઈ રહ્યા છો તો બસ હવે સુરત હાથમે પછી પાછા નીકળીશું ઘરે પછી મળીએ બોલ લઈને નીકળી ગયો છે રમવા માટે નિશાન જાતું પિંકી જા નિશાન પાછો આવી રહ્યો છે અને પેલા છોકરા જોડે રમવા જવું છે પણ છોકરો રમતો નથી આની જોડે ને એ ભાઈ પાછા આવી રહ્યા છે એ પડી ગયા એ હા દિશાંત પાછો ભાગ્યો આવતો રે બેટા તો દોસ્તો આપણે અહીંયા હાલ બેસી રહ્યા છીએ અને દિશાંત ત્યાં રમી રહ્યો છે દિશાંત ને પિંક દિશાંત દિશાંતને મજા પડી ગઈ તો દોસ્તો આપણે ઘરે જવા પાછા નીકળી ગયા છે હાલ દિશાંત અહીંયા થાકી ગયો છે એટલે હવે એને હિંચકો ખવડાવીએ અને પછી આયો અહીં બરસ કેમ પણ મૂકી ના દે ને આવડતું ના મુકાય ના તો દિશાને બેસાડે છે ચકેડીમાં પડશે એને પકડવો પડશે પકડજો હા એને વચ્ચે બેસાડી દે દિશાને ઘેર જવાની ના પાડે છે ચલો હિચકામ બેસાડીએ ચલો છોકરાઓ હિચકો ખાઈ રહ્યા છે દિશાને જા પેલો હિચકો ખાલી થઈ ગયો જા દિશાને બેસાડી દે દિશાન તો દોસ્તો હવે ઘરે જવા માટે આપણે નીકળી ગયા છે દિશાનને આવું નતું પણ જોઈ વસ્તુ લીધો છે ઘરે જવા માટે તો ચલો હવે નીકળીએ ઘરે જવા માટે તો હાલ હવે આપણે નીકળ્યા છીએ ઘરે જવા માટે દોસ્તો આ છે ઉમિયા માતાનું મંદિર અને અહીંયા હાલ આરતી ચાલી રહી છે જય માં કુળદેવીમાં ઉમિયા ત્યારે હાલ ઘરે જવાનું મોડું થાય છે ને કે પછી અત્યારે દર્શન કરવા જા પણ અત્યારે થોડું મોડું થઈ રહ્યું છે ઘરે હજુ જમવા બનાવવાનું ચાલતું જવાનું છે પહેલું તો એટલા માટે દૂર છે અહીંયાથી 1.5 કિલોમીટર જેટલું એટલે ચાલતા જઈશું
હા એટલે ચાલતા જવાનું છે એટલે થોડું મોડું થશે. ચલો મળીએ. તો દોસ્તો આપણે રિટર્નમાં અહીંયા ઊભા છીએ પકોડી ખાવા માટે. દિશાન બેઠો છે. દિશાન રિક્ષાને જોઈ રહ્યો છે. બહાર સાધનો અહીંયાથી જાય છે ને એ ભાઈ જોઈ રહ્યા છે સાધનને. ચલો મળીએ. તો દોસ્તો આપણે ઘરે પાછા પહોંચી ગયા છીએ અહીંયા. હવે ઘરે જઈએ જમવા બનાવશે માતાજીની દીવાબત્તી કરીશું. વાર લાગશે. દિશાનને મજા પડી ગઈ. દિશાન દિશાન મજા પડી બેટા? દિશાન દિશી તો આપણે ફ્લેટે આવી ગયા છીએ. ચલો હવે સીધા ઘરે જઈને પાછા મળીએ તમને. હેલો દોસ્તો, તો આપણે ઘરે આવી ગયા. હેલો દોસ્તો, તો આપણે માતાજીની દીવાબત્તી કરી દીધી છે ને દિશાન અહીંયા રમી રહ્યો છે. જો આમાં શું છે કે પાછળ પેલી સાઈડ ભમરો છે ને તે ભમરાને હાથ અડાડી રહ્યો છે. ભમરો પકડવો છે એને. ભમરો આવી ગયો છે તો ભમરો પકડવો છે એને. એ કઈડી જશે. તો દોસ્તો અહીંયા પિંકી બનાવી રહી છે જમવાનું. રોટલી અને ભાત બનાવ્યા છે તો એને વઘારવાના છે. તો એ ભાતને એવું વઘારશે પછી જમીશું. તો હવે સીધું જમવાનું બની જાય પછી તમને મળીએ. હેલો દોસ્તો, તો આપણે જમવાનું જમી લીધું છે અને રાતના વાગ્યા છે 9:10. તો હવે આ જે વિડીયો છે મારે એડિટિંગ કરવો છે તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળી આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. બધાને જય બાકોડર.